લીંબડી તાલુકાના ધલવાણા ગામે દલિત આધેડ ઉપર કોળી પટેલ દંપતીએ હુમલો કર્યો। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતા મોહનભાઈ ભોજાભાઈ વાઘેલા દ્વારા જણાવાયું હતું કે હું રોજની જેમ સાંજે 6 વાગ્યાની અરસામાં ધલવાણા ગામે આવેલા સ્મશાનમાં વૃક્ષોને પાણી પાવા અને પક્ષીઓની ચણ નાખવા ગયો હતો। ત્યારે એક ધલવાણા ગામે રહેતા દંપતીનો એક પડદાફાશ કરેલ, જેનું મન દુઃખ રાખીને મારા ઉપર લાકડા બંને પતિ પત્નીએ હુમલો કર્યો હતો અને 10,000 અને એક મોબાઈલ છીનવી લીધો હતો અને હું મારો જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાજુના ગામ ભથાણ દોડી ગયો હતો અને ત્યાંથી બીજાના ફોનમાંથી 108 ને ફોન કરી અને હું હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જેવું ઈજાગ્રસ્ત મોહનભાઈ ભોજાભાઈ વાઘેલાએ જણાવ્યું હતું। ત્યારે આ હુમલા બાબતેની એમએલસી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાવા પામી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં કાયદાનો ભય ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।